ખેડૂત મિત્રો નમસ્કાર। તમે આપેલા પાયાના ખાતરો તમારા પાકને મળશે કે કેમ એની લભ્યતાનો આધાર જમીનની અંદર રહેલી ભેજની સ્થિતિ, જમીનનો પીએચ, જમીનનો ઈસી કે સૂક્ષ્મ જીવાણુની સંખ્યાઓ ઉપર નિર્ભર કરે છે। ઘણી વખત છોડ ઉગી ગયા પછી આપણને પોષક તત્વોની ખામીના લક્ષણો છોડ ઉપર જણાતા હોય, અથવા તો તંદુરસ્ત છોડ ઉપર પણ જો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો છંટકાવ કરવામાં આવે તો આપણને સરેરાશ કરતાં વધારે ઉત્પાદન મળે। આ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે એ બજારમાં જુદા જુદા ગ્રેડના આવે અને એને છોડની જુદી જુદી વિકાસની અવસ્થાએ વાપરવાના હોય છે। એમાં આજે આપણે વાત કરવાના છીએ મગફળીના પાકની અંદર એની વિકાસની અવસ્થા, એટલે કે 30-35 દિવસે જો મગફળીની અંદર એક્વા બેલેન્સ 25 કે આ એક્વા બેલેન્સ 25નો જો છંટકાવ કરવામાં આવે તો આની અંદર બેલેન્સ માત્રામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આવેલા છે। એ સિવાય એની અંદર સૂક્ષ્મ પોષક તત્વોમાં ઝીંક, બોરોન, મેંગેનીઝ અને કોપર જેવા સૂક્ષ્મ તત્વો પણ આવેલા છે। એ સિવાય એની અંદર ફોલિક એસિડ અને એમિનો એસિડ પણ આવેલા છે। આને જો વાપરવામાં આવે તો મગફળીના પાક માટે એ સંપૂર્ણ પોષણનું કામ કરે અને એનો સારામાં સારો ફાયદો આપણને મળે। આને વાપરવાનું પ્રમાણ છે એ એક પંપની અંદર 40 ml નાખી અને છંટકાવના સ્વરૂપે વાપરી શકાય। એ સિવાય ડ્રીપ જો ધરાવતા હોય તો પિયતમાં 500 ml પ્રતિ એકરના પ્રમાણથી પણ આપી શકાય। એક્વા બેલેન્સ 25 છે એને મેળવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરી અને મેળવી શકો। એ સિવાય વધારાની કંઈ માહિતી જોતી હોય તો પણ ત્યાંથી આપણને મળી રહેશે। ધન્યવાદ।